इंद्रियों। आंखों જોવાનું કામ કરે, નાક સૂંઘવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, જીભ બોલવા અને રસનું કામ કરે અને હાથ પગ સ્પર્શનું કામ કરે. આ આપણા આ સંસારના ઇન્દ્રિયોનો ગુણ. પરમધામની અંદર ઈકો થોડો ઓછો કરો. પરમધામની અંદર બધા જ અંગની અંદર પાંચે ઇન્દ્રિયોનું સુખ સમાયેલું છે. તે એવું નહીં કે માત્ર આંખો જ જોવાનું કામ કરે, તે એવું નહીં માત્ર નાક જ સૂંઘવાનું કામ કરે કે કાન એકલા સાંભળવાનું કામ કરે. પરમધામના પ્રત્યેક અંગ પાંચે ઇન્દ્રિયોનું સુખ આપે. તો ચરણ આપણને માત્ર ચરણોનું સુખ આપે એવું નહીં. ચરણ આપણે સામે જુએ, ચરણ આપણી વાતને સાંભળે, ચરણ સ્પર્શનું સુખ આપે, ચરણ આપણી સાથે મીઠી મીઠી વાતો પણ કરે. એટલે એ સેન્સમાં આપણે સંસારના પંચભૌતિક તનને પરમધામના રાજ્યના તન કે આપણી રૂહોના તન સાથે સરખામણી ન કરીએ. રાજ્ય ભલે પરમધામની અંદર આ વાણીની અંદર રાજ્યના સ્વરૂપનું વર્ણન માનવ તન જેવું કર્યું છે, પણ પાછું લખ્યું છે કે તમે એમ ના સમજશો કે આ સ્વરૂપ એ માનવ તન જેવું છે. એ નૂરી સ્વરૂપ છે મારા સાથીઓ. નૂરના અનંત ગુણો એની અંદર સમાયેલા છે. જેમ કે પરમધામના નેત્ર, આ સંસારના નેત્રની કેપેસિટી શું છે આપણી કે એ કોઈ પણ એક જગ્યાએ આઈ કોન્ટેક્ટ કરે. આપણે એકની સામું જોઈ શકીએ, એક સાથે આપણે એક કરતા વધારે સામે આઈ કોન્ટેક્ટ ના કરી શકીએ. પરમધામના નેત્રની કેપેસિટી છે એક તો 10 દિશામાં જોઈ શકે, 10 દિશામાં. પરમધામના નેત્ર એક જ દિશામાં જુએ એવું નહીં. અહીંયા આગળ આપણે હું તમારી સામે આઈ કોન્ટેક્ટ કરતો હોઉં તો એ સમય દરમિયાન બીજા કોઈને ન જોઈ શકું. પરમધામમાં એવું નહીં. રાજ્ય એક સાથે 12,000 સાથે આઈ કોન્ટેક્ટ કરે અને 12,000 ને પોતાના દિલનું સુખ આપે. 12,000 ને એમ લાગે કે રાજ્ય તો મારી સામું જ જોઈ રહ્યા છે. 12,000 ને એમ લાગે છે કે રાજ્ય તો મને એકલીને જ પ્રેમ કરે છે. 12,000 ને એમ લાગે છે કે રાજ્ય સૌથી વધારે મને પ્રેમ કરે છે. પાછી વાહિદત છે અને વાહિદત હોવાના કારણે કોઈ ઈર્ષા નથી, કોઈ દ્વેષ નથી. સમજો, માને કે આપણે આસમાની રંગના મંદિરની અંદર મીનો મીને શ્રૃંગાર કરાવે, એક દૂજી કો ભૂખન પહેરાવે. તો ત્યાં એક રૂહ બીજી રૂહને જ્યારે શ્રૃંગાર કરાવે છે ત્યારે દિલમાં એવો ભાવ નથી કે આનો શ્રૃંગાર બહુ સારો કરાય તો રાજ્યને ગમી જશે, તો રાજ્ય નાહમું જ જોઈ રહેશે, તો મારો નંબર નહીં લાગે. એવી ઈર્ષા નથી. હું એને એવી સુંદર સજાવું કે રાજ્ય એના સામું જ જોઈ રહે. અને એ રૂહ જ્યારે મને સજાવે ત્યારે પણ એવી જ સજાવે છે કે હું આને એટલી સુંદર સજાવું કે રાજ્ય એને જ જોઈ રહે. ત્યાં સર્વત્ર પ્રેમની લીલા છે, ઈશ્કની લીલા છે. જ્યાં ઈશ્કની લીલા હોય ત્યાં અન્ય કોઈ વાત અંદર સમાઈ શકે જ નહીં. એટલે પરમધામની લીલાને ઈશ્કની લીલા કીધી. ઈશ્ક હોય ત્યાં ઈર્ષા કેવી રીતે હોઈ શકે? જ્યાં ઈશ્ક હોય ત્યાં દ્વેષ કેવી રીતે હોઈ શકે? ઈશ્ક હોય ત્યાં નિંદા કેવી રીતે હોઈ શકે? આ સંસારની અંદર કરીએ છીએ આપણે. અહીં દ્વેષ, ઈર્ષા, નિંદા બધું જ કરીએ છીએ, અહંકાર બધું જ પાલીએ છીએ અહીંયા આગળ. કેમ? અહીં ઈશ્ક નથી. જરા વિચાર કરો, શું આપણે આપણા સંતાનની બાબતમાં ઈર્ષા કરીએ છીએ? આપણા સંતાનનો દ્વેષ થાય આપણને? આપણું સંતાન માનો કે 12મા ધોરણમાં ભણતું હોય અને આપણું સંતાન 12મા ધોરણમાં 98% લાવે તો આપણને એની ઈર્ષા થાય નહીં? બહુ મોટો નવાઈના 98% લઈ આવ્યા એવું લાગે આપણને કે શાબાશ, એવું કરીએ. કેમ? અહીં પ્રેમ છે, આપણા સંતાન પ્રત્યે પ્રેમ છે. તો એ પ્રેમ જો સર્વત્ર આવી જાય તો અંદરથી ઈર્ષા, દ્વેષ, વેર ઝેર આપમેળે નીકળી જાય. સુંદર સાજી સૌથી પહેલા રાજ્ય કહે છે કે પરમધામની આત્માની રહેણી, પરમધામની આત્માના લક્ષણ એ છે કે અવગુણ અંદરથી નીકળે નીકળે ને નીકળે. અને જો નથી નીકળ્યા તો દાવો આપણો ગલત છે. અબ કાહે કી ઠકોરાઈ? હવે શાનો આપણને અહંકાર? હવે શાની મોટાઈ?
શું પ્રાપ્ત કરી લેવું છે સંસારમાંથી આપણે મોટાઈ કરીને, અહંકાર કરીને મેળવી શું લેવું છે અહીંયા આગળ? અને છતાંય મરીએ છીએ. અહંકાર એટલો બધો ભરાઈ ગયો છે આપણને. જુઓ તો ખરા મારા સાથીઓ, આશિક ઇન ચરણ કી રૂહ કોણ છે? રાજ્યના ચરણોની આશિક. રાજ્યના ચરણ દિલમાં ધરવા વાળી. કેમ? આશિક કી રૂહ ચરણ. આશિક કોણ? રૂહ. આશિક કી રૂહ. આશિકની રૂહ એટલે આશિકની ચેતનાનું કેન્દ્ર શું છે? તો રાજ્યના ચરણ. ફરીવાર સમજો જરા, કારણ કે ચોપાઈ મેં એટલા માટે લીધી છે કે બહુ કોમ્પ્લિકેટ મોટે ભાગે સુંદર સાથને જલ્દી સમજમાં નથી આવતી. સમજીએ ફરીવાર. आशिक इन चरण की, आशिक की रूह चरण. आशिक इन चरण की रूह कौन છે? રાજ્યના ચરણોની આશિક. આશિકનું કાર્ય શું છે? માશુકને રીઝવવું. આશિક અને માશિક એટલે કોઈ મેલ ફિમેલની વાત નથી અહીંયા આગળ, નર નારીની વાત નથી. જે રીઝવે છે એ આશિક, જેને રીઝવે છે એ માશુક. તો રાજ્યના ચરણ શું બની ગયા આપણા માટે? અને તમારે બોલવું તો હું સાંભળું, મને વાંધો નથી. બે બોલીએ ત્રીજા સાંભળે એવું નથી કરવું આપણે. ધ્યાનથી જ્યાં સુધી છો એક ચિત્ત લઈ લો. માંડ વર્ષે આવા વાર્ષિક મહોત્સવ આવે, મહિનામાં એક કાર્યક્રમ થાય. એક દિવસ આ ચાર્જિંગ કરવા માટેનો દિવસ આવ્યો છે આપણો. આત્મના ચાર્જિંગ માટે આ કાર્યક્રમો શાના માટે છે? આત્મને ચાર્જિંગ, પોતાના નિજ સ્વરૂપની પહેચાન કરાવવા માટેની વાતો છે. એ નથી કરવું તો આ કાર્યક્રમોનો જ કોઈ મતલબ નહીં રહે. ધ્યાનથી સુંદર સાથી, બહુ ધ્યાનથી. આશિક ઇન ચરણ કી રૂહ કોણ છે? રાજ્યના ચરણોની આશિક. તો ચરણ શું બની ગયા આપણા? માશુક. જે રાજ્યના ચરણોને પર કુરબાન છે એવી આશિક રૂહ. આશિક કી રૂહ ચરણ. તો એ આશિકની રૂહ, આશિકની ચેતનાનું કેન્દ્ર, આશિકનું સર્વત્ર શું છે? ચરણ. આશિકની સમગ્રતા, પૂર્ણતા એ ચરણ છે. ચરણ છે તો આશિકનું અસ્તિત્વ છે. એ ચરણ નથી દિલમાં તો આશિક કે છે મારું અસ્તિત્વ જ નથી. અસમજમાં આવે છે આ વાતને? ફરી. આશિક ઇન ચરણ કી, આશિક કી રૂહ ચરણ. આશિક કી રૂહ, જીવનું જીવન. આશિકની રૂહ. પરમધામની અંદર આશિક રૂહને જ કીધી, પણ આશિકની અંદર જે જાગૃતિ બેઠી છે, રાજ્યની જે શોભા અંદર બિરાજમાન થઈ છે, રાજ્યનું જે નૂર અંદર બેઠું છે, એ છે કોણ? ચરણ. રાજ્યના ચરણ જ મારી અંદર મારી સમગ્રતાને પરિપૂર્ણ કરનાર એ રાજ્યના ચરણ છે. એ જુદાગી કયો સહે? તો એ આશિક પોતાની માશુકાથી, એ આશિક પોતાના રૂહથી, એ જીવ પોતાના જીવનથી કેમ કરીને જુદી રહી શકે? એ જુદાગી ક્यों સહે? રૂહ બિના અપને તન. આપણા તન કોણ છે? આપણું અસ્તિત્વ શું છે? તો રાજ્યના ચરણ. રાજ્યના ચરણ એટલે રાજ્યનું સંપૂર્ણ શરણ. એક તું, બસ તારા સિવાય કોઈ નહીં. મારું અસ્તિત્વ જ નથી, તારું જ અસ્તિત્વ છે. તું છે તો જ બધું છે, તારા સિવાય કાંઈ જ નથી. સંપૂર્ણ સમર્પિતતા મારા સાથીઓ. જ્યાં સુધી રાજ્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પિતતા નહીં આવે ત્યાં સુધી રાજ્યની પહેચાન નહીં થાય. આપણે ભૂલ તો પડી છે અહીંયા આગળ કે આ પણ હજુ નથી ઓળખ્યા. ક્યારે ઓળખશું? આમ નામ કરતા 450 વર્ષ વીતી ગયા, હજુ આપણને પહેચાન થતી નથી. તો ક્યારે થશે પહેચાન? હજુ આપણે જાણે અજાણે ભૂલથી જાગૃતિથી કોઈ પણ રીતે રાજ્યને દુનિયાના ભગવાનોની લાઈનમાં મૂકી દીધા છે. ધર્મને આપણે સામાજિક પ્રતિષ્ઠાનું એક સ્થાન બનાવી દીધું છે.
આમાંથી મેળવવાનું શું છે? આપણે સામાજિક પ્રતિષ્ઠા, આધ્યાત્મિકતા નથી મેળવવી. આપણે શું કરી રહ્યા છીએ? ક્યારેક દિલની અંદર વિચાર તો કરો કે આપણે શાના માટે કરી રહ્યા છીએ અને શું કરી રહ્યા છીએ. રૂહ એ જુદાગી ક્યો સહે, રૂહ બિના અપને તન. એ ચરણ જ મારું તન છે, એ ચરણ છે તો હું છું. એ ચરણની જુદાગી આશિક રૂહ કેમ કરીને સહન કરી શકે? એક પલ એનાથી જુદી કેમ રહી શકે? અને આપણને એ ચરણ યાદ દેવડાવા છતાંય યાદ આવતા નથી. ચરણ, ફરી પાછું, ચરણ એટલે માત્ર પગ નહીં, ચરણ એટલે રાજ્યનું પૂર્ણતયા સ્વરૂપ. માત્ર રાજ્યનું સ્વરૂપ. સુંદર સાજી, રાજ્યના સ્વરૂપ શિંગારનું બે રીતે આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયાસ કરીએ છીએ. એક બાહ્ય શિંગાર છે, એક આંતરિક શિંગાર છે. આપણે રાજ્યના બાહ્ય શિંગારને તો કંઠસ્થ કરી લીધો, એના વસ્ત્રો અને આભૂષણ શોભા શિંગારને આપણે બિલકુલ પાક્કું કરી લીધું, ગોખીને તૈયાર કરી નાખ્યું. પણ રાજ્યના દિલની આંતરિક શોભાને એ ક્યારે સમજશું? એ વાસ્તવિક શિંગાર છે. રાજ્યના દિલની અંદર ભરેલી ખૂબીઓને સમજવી, એ રાજ્યના દિલની અંદર ભરેલા નૂરને, એ બુદ્ધને, રાજ્ય દિલમાં ભરેલા એ શોભા, એ રાજ્યના દિલની આશિકીને, રાજ્યના દિલના પ્રેમને જાણવો, એ વાસ્તવિક શિંગાર છે. આપણે કયા શિંગારમાં પડી ગયા? ઉપલા બાહ્ય શિંગારમાં કંઠસ્થ કરી નાખ્યો. રાજ્યના ગળામાં 5 હારને, હાથમાં અંગૂઠીઓને, મંદરીઓને, બાજુબંધને ચાલુ કરી નાખ્યો આપણે ગણવાનું. પણ રાજ્યના દિલની અંદર જે શોભા શિંગાર પડ્યો છે, રાજ્યના દિલમાં જે આપણા માટે પ્રેમ ભર્યો પડ્યો છે, એને ક્યારે જાણીશું? એ વાસ્તવિક શિંગાર છે. જો રૂહ अर्श की मोमिन तीन सबकी ए निस्बत राजी के आ बधु मात्र परमधामनी जे आत्माओ छे एना माटे वातो छे। अहीं अगर खोटा मैदान में, खोटी रमत में, खोटा खिलाड़ियों में आपणे फसाई गया। रमते खोटी, मैदाने खोटू अने खिलाड़ीए खोटा अने एनी वच्चे परमधामनी आत्माओ आवीने फसाई गई। कोनी साथे रमे समझाय छे? ग्राउंडे खोटू छे, कयुं? कालमाया। आ ब्रह्मांड कछुए नहीं, आ ब्रह्मांडनु कोई अस्तित्व ज नथी। जे ब्रह्मांडनु अस्तित्व नथी ए ब्रह्मांडने आपणे सत्य मानीने एनी खूबीओ प्राप्त करवामां लागी पड्या छीए। ग्राउंड खोटू छे, रमत खोटी छे। आ रमत ज आखी खोटी बनावी राखीए, खेल ज जूठनो बनावी दीधो, जूठनो खेल। अने खिलाड़ीओ पण जूठना। जो तो खरा चारे तरफ आटली बधी जीव सृष्टिनी वच्चे आ थोड़ाक सिलेक्टेड परमधामनी आत्माओने राज्य के समय मूकी दीधी। करो रमत। हवे तमारे सत्य तरफ चालवू छे, जगत आखू जूठ तरफ खेंचवा वाळुं। खिलाड़ीओ पण खोटा, मैदान पण खोटू, रमत पण खोटी। अने एनी अंदर आवी अने मारी परमधामनी आत्माओ उलझाई गई, फसाई गई। ए दुनियाना जे जीवोनो, दुनियाना जे लोकोनी રહેણી છે એવી આપણે આપણી કરી લીધી। આપણે એની તુલનામાં લાગી પડે, એ જે કરે એવું આપણે કરવાનું લાગી શરૂ કરી દીધું। જોઈ લો તમે, આપણે એક એક વાતની અંદર આપણે દુનિયાની ચાલે ચાલતા થઈ ગયા અને પાછા બોલીએ છે શું? મારા સાથજી દુનિયાની ચાલે ન ચાલીએ। અને કામ બધા જ એ કરીએ છે જે દુનિયા કરે છે। બોલીએ છે કંઈ જુદું, ચાલીએ છે જુદું। કાયમ બોલીએ એ સત્વાની અને કરીએ છે શું? એ સત્વાની મત કે લેવું જોઈને કો સાર અને શરૂ શું કરી દીધું? એ સત્વાની પૂજ કે અને પછી એ સત્વાની પઢ કે મંથન તો दूर रही गयु। जो करवानुं छे ए भूली गया, नथी करवानुं ए लागू पड़ी गया।
એટલે કહું છું આ પણ હજુ નથી ઓળખ્યા. વાસ્તવિક જે સ્વરૂપ છે રાજ્યનું એ સ્વરૂપને આપણે જાણી શક્યા નહીં. વાસ્તવિક શિનગાર છે રાજ્યનો, બાહ્ય શિનગારને ઓળખ્યો આપણે, રાજ્યના આંતરિક શિનગારને, રાજ્યના દિલના ગુણોને આપણે ન સમજી શક્યા. એમના જે ગુણ છે એ આંતરિક શિનગાર છે. અને એ ગુણ શું છે? તો એ જુદાગી ક્યો સહે રૂહ जो रूह अर्श की मोमिना तीन सब की ए निस्बत. रूह આપણે કોણ છીએ? નિસ્બતી. અને અર્શ આપણા માટે છે એ નિસ્બત. રાજ્યના ચરણ એ મારા નિસ્બત છે. નિસ્બત એટલે શું? મારો અધિકાર, મારા ભાગ્યનું, મારું એ નિસ્બત, જેનો મૂળ સંબંધ છે, જેની સાથે જેનો હક છે એ નિસ્બત. તો રાજ્યના ચરણ કોના માટે છે? એ માત્ર ને માત્ર પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ માટે. એ રૂહ અર્શ કી મોમિન, રાજ્ય કે છે પરમધામની મોમિનો જે રૂહો અહીંયા આગળ છે, તીન સબકી એ નિસ્બત, એ રૂહોની રાજ્યના ચરણ મૂળ નિસ્બત છે. મૂળ નિસ્બત શું છે? આપણી રાજ્ય સાથેના આપણા મૂળ સંબંધ એ આપણી નિસ્બત છે. ધ્યાનથી સુંદર સાહેબજી નિસ્બતની વાત જરા સમજી લઈએ. પરમધામની અંદર અનંત અનંત નિયામતો જે કંઈ છે એ બધી જ નિયામતો રાજ્યનું જ સ્વરૂપ છે. એ તો પાકી વાત છે ને? ધ્યાનથી એ તો સમજાય છે ભાઈ. પરમધામમાં રાજ્યની લીલા શું છે? સ્વલીલા અદ્વૈત. ફરી બોલો, સ્વલીલા અદ્વૈત. આ સ્વલીલા અદ્વૈત એટલે શું? રાજ્ય પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના જ અનંત સ્વરૂપ ધારણ કરી લે અને પોતાના સ્વરૂપ સાથે લીલા કરે, એને કહેવાય સ્વલીલા અદ્વૈત. હવે જોઈ લો, સ્વલીલા અદ્વૈતની અંદર સૌથી પહેલા રાજ્ય પોતે સચ્ચિદાનંદ સ્વરૂપે આવી ગયા. સમજાય છે? પૂર્ણ બ્રહ્મ અને સચ્ચિદાનંદ એક કે જુદા? શાબાશ. પૂર્ણ બ્રહ્મ અને સચ્ચિદાનંદ એક કે જુદા? એક જ. હવે રાજ્ય કે છે પરમધામમાં રાજ્ય કેટલા? એક કહ ના સકો, દો હે નહીં. વાણીમાં શું કે છે? રાજ્ય એક કહ ના શકો. પરમધામ એક છે એવું કહી શકતો નથી. એક કહ ના શકો, દો હે નહીં, બે છે નહીં. વાણીમાં તમે જુઓ, રાજ્ય આપણને કેટલી બધી વાતો સમજાવે છે, કન્ફ્યુઝન બિલકુલ દૂર કરે છે. કન્ફ્યુઝ કરવા માટે નથી આવી આ વાણી. આપણા કન્ફ્યુઝનને દૂર કર, ગૂંચવાડો કાઢવા માટે આવ્યું છે, ગૂંચવાડો કરવા માટે નથી આવ્યું. રાજ્ય કે છે એક કહ ના શકો, એક છે એવું કહી શકતો નથી, દો હે નહીં, અને બે છે નહીં. તો કેટલા છે? એક કહ ના શકો, રાજ્ય કે છે એક છે એવું કહી શકતો નથી, અને દો હે નહીં, બે છે નહીં. એટલા માટે એને કહેવાય છે સ્વલીલા અદ્વૈત. એક એક વાતને સમજવાની કોશિશ કરજો સુંદર સાહેબજી. કેટલીક વાતો આપણા મનમાં એક ગાંઠ મારીને આપણે બેસી ગયા છીએ કે આવું જ છે, એને ફરીથી રિવાઇઝ કરો, જરા ફરી એને સમજવાનો પ્રયાસ કરો. એક હે નહીં, દો કહ ના શકું. અહીંયા આગળ આપણને સરકાર સાહેબે દ્રષ્ટાંતો આપી આપીને થાક્યા. સાગર, સાગરની લહેરો. બોલો હવે સાગર ને લહેરો એક કે બે? તો લહેરોને સાગર નથી કહેતા આપણે, અને સાગરને લહેર નથી કહેતા. જ્યારે લહેર ઉઠે છે ત્યારે એને લહેર કહી અને વળી પાછી અંદર સમાઈ ગઈ ત્યારે સાગરનો સાગર. બંને વચ્ચેના ગુણ તત્વ કોઈ અંતર નથી, અને છતાંય લીલા કરવા માટે લહેરો અને સાગર બે અલગ છે, અને લીલા કરવા છતાં પાછા બે માંથી એકના એક છે. હવે એને બે કહેવાય કે એક કહેવાય? બે પણ કહી શકાય, એક પણ કહી શકાય. તો પૂર્ણ બ્રહ્મ રાજ્ય
પોતે લીલા કરે, ચેતન છે, લીલા કર્યા વગર રહી ન શકે. હવે લીલા કરવી છે કોની સાથે કરે? મારીફતનું સ્વરૂપ પોતે એક. બિલકુલ સાચી વાત. પોતે એક મારીફતનું સ્વરૂપ છે. તો મારીફતનું સ્વરૂપ લીલા માટે જ્યારે પ્રગટ થાય ત્યારે એ હકીકત બની ગઈ. મારીફત જ વિષય ભારે પડે છે. બદલી નાખું. એક વર્ષે તો માં સમજવાનું હોય. હવે ક્યાં સુધી અમે શું જન્મ્યા ને મર્યા બધી વાતો પૂરી થઈ ગઈ. 21 વર્ષના થયા આપણે હવે તો, હે ને? જરૂરી છે. શાબાશ. મારીફત કોણ છે? પૂર્ણ બ્રહ્મ. એ જ મારીફત જ્યારે લીલામાં પ્રવૃત્ત થયા ત્યારે હકીકત. તો હકીકતમાં કોણ બની ગયા? સ્વરૂપ એક, લીલા દોય. મારીફત જ્યારે હકીકતની લીલામાં આવી ગયા, હકીકતે લીલા શરૂ કરી. મારીફત સુંદર સાજ્ય એટલી બારીક વાત છે કે જુદી પાડવી કેમ કરીને, અને જુદી પડાય એમ છે નહીં, અને છતાંય સમજવા માટે એને જુદી પાડ્યા વગર અક્કલમાં આવશે નહીં. કેમ કે રૂહોનું અસ્તિત્વ મારે સમજાવવું છે કે રૂહો કોણ છે. દુનિયા જાણ્યા અજાણ્યા વગર કહી દે છે અહમ બ્રહ્માસ્મિ. વેદ કહે છે ને અહમ બ્રહ્માસ્મિ તત્વતમ અસી અયાત્મા બ્રહ્મ સર્વ ખલુ વિધિ બ્રહ્મ. વેદ બોલતા થઈ ગયા પણ ખબર નથી કે ક્યાંની વાતો છે અને શાના માટે વાતો છે, કઈ વાતો છે. ફરી પૂર્ણ બ્રહ્મ એ મારીફત એકલા. હવે એકલા છે, ચેતન છે, લીલા કરે. કોની સાથે લીલા કરે? તો પોતે પોતાની સાથે લીલા કરવા માટે સચ્ચિદાનંદ થઈ ગયા. સત અને આનંદ સ્વરૂપ કોણ બની ગયું? પોતે જ. સત સ્વરૂપ પણ પોતે છે, ચિત્તઘન સ્વરૂપ પણ પોતે છે, આનંદ સ્વરૂપ પણ પોતે છે. શ્યામાજી પણ રાજી છે, અક્ષર બ્રહ્મ પણ રાજી છે, ને રાજી તો રાજી છે જ. હવે 3 થયા કે 2 કે 1? અક્ષર બ્રહ્મ પરમધામમાં છે. પરમધામમાં અક્ષર બ્રહ્મ છે, પરમધામમાં શ્યામાજી છે, પરમધામમાં રૂહો છે. બોલીએ પણ છીએ. પરમધામમાં સાથજી, બ્રહ્મ સૃષ્ટિ, શ્યામાજી, શ્યામ. હે કોણ કોણ છે? અક્ષર બ્રહ્મ, શ્યામાજી, સખીઓ અને રજજી. આ બધા છીએ કે નથી આપણે? તો 1 થયા કે 4 થયા? વાણીમાં લખ્યું છે કે 5. માં લક્ષ્મી પણ ગણ્યા એમને. તો અક્ષર બ્રહ્મ, એમના સાથે લક્ષ્મીજી, 2 એ અક્ષર રાજજી, શ્યામાજી અને સખીઓ. 5 ની લીલા કીધી. 5 છે કે 1? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કોઈ ગૂંચવાડો નહીં. 1 જ છે 5 સ્વરૂપમાં, અને 5 છે 1માં. 1માં 5, 5માં 1. લીલા કરવા માટે રાજ્યના જ સ્વરૂપ છે. તો લીલા થઈ એ હકીકત બની ગઈ. મારીફત સામે પ્રગટ થયા? હકીકતમાં રાજ્ય, શ્યામાજી, રૂહો, અક્ષર બ્રહ્મ. અચ્છા, શ્યામાજી અને રૂહો વચ્ચે શું અંતર છે? શ્યામાજી અને રૂહો એક કે જુદા? હવે 1. શ્યામાજી પોતે જ 12,000 સ્વરૂપ ધારણ કરી લીધા. એ 12,000 શ્યામાજીમાં કોઈ અંતર નહીં. જેમ અક્ષર બ્રહ્મ રાજ્ય છે, શ્યામાજી પણ રાજ્ય છે, તો 12,000 રૂહો પણ રાજ્યનું જ સ્વરૂપ છે. શ્યામાજી એ પોતે, આપણે બોલીએ પણ છીએ શ્યામાજીને અંગ હો સુંદર સાથ. શ્યામાજી પોતે 12,000 સ્વરૂપ ધારણ કરી લીધા. શું કામ? લીલા કરવા માટે. એકલા હતા ને, પણ એકલા હતા એ આનંદને 12,000 ગણો કરી નાખ્યો એમને. એ ઈશ્કના સાગરને પોતે 12,000 તનથી પોતાની અંદર ઈશ્ક ભર્યો. એટલે લીલા કેટલી ગણી થઈ ગઈ? આનંદ કેટલા ગણો થઈ ગયો? 12,000 ગણો.
શ્યામાજી પોતે એ ઈશ્કના આનંદને પોતાની અંદર સમાહિત કરવા માટે પોતે જ પોતાના 12,000 સ્વરૂપ ધારણ કરી લીધા અને 12,000 તનથી રાજ્યના ઈશ્કને પોતાની અંદર પ્રતિપાદિત કર્યો અને એ જ 12,000 તનથી રાજ્યના ઈશ્કને વળી પાછો પ્રતિબિંબિત કર્યો. આખી આ પરમધામની લીલા. હવે અક્ષરબ્રહ્મ ફરીવાર ધ્યાનથી સમજજો, થોડીક વાર સુંદર સાજી પતવાય આવ્યું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. અક્ષરબ્રહ્મ, રાજ્ય, શ્યામાજી, રૂહો, આ બધું એકમાત્ર રાજ્યનું સ્વરૂપ હોવા છતાં લીલા માટે અલગ. અક્ષરબ્રહ્મની લીલા અલગ છે, શ્યામાજી રૂહો સાથેની લીલા ઈશ્કની છે. હવે રાજ્ય રૂહોને રીઝવવા માંગે છે, શ્યામાજીને રીઝવવા માંગે છે. કેમ કરીને રીઝવે? તો એમને રીઝવવા માટે કરી અને પોતે જ કઈ પ્રકારની મોહલાતો બની ગયા. જે ઘરમાં રહીએ છે નામ શું આપણું? રંગમહોલ. બહુ સરસ. શાનો બન્યો છે? ઈટ, માટી, ચૂનો, પથ્થર, સોના, ચાંદી, આમાં વર્ણન કર્યું. એક હીરાનું મંદિર. હીરાનો છે ના, નૂરનો, ઈશ્કનો નહીં. ઈશ્કની લીલા છે, નૂર છે. આખા પરમધામની અંદર જેટલી ન્યામતો છે એ બધી ન્યામતો રાજ્યનું નૂર, એટલે કે રાજ્યના જ અંગનું, રાજ્યના જ દિલનું પ્રગટ સ્વરૂપ. રાજ્યના દિલમાં જે કંઈ ભર્યું પડ્યું હતું એ બધું પ્રગટ થઈ ગયું, એને કહ્યું છે નૂર. તો એ નૂરની અંદર અનંત મોહલાતો. કેટલી મોહલાતો પરમધામમાં જોઈ લો. રંગમહોલ, પુખરાજ મહોલ, માણેક મહોલ, 24 હાંસનો મહેલ, ઝવેરોના મહેલ, ટાપુ મહેલ, બડી રંગના મહેલ, છોટી રંગના મહેલ, મહેલો જ મહેલો ચારે તરફ. આ બધા મહેલો કોણ બની ગયું? રાજ્ય. કઈ વન? બડોવન, મહાવન, મધુવન, તેડવન, કેટલા વન? કુંજવન, નિકુંજવન, બટ પીપલ, અનંત વનો, 7 વન આગળ. આ વનો કોણ છે? રાજ્ય. આ સંસારના જેવા વૃક્ષો નથી ત્યાં આગળ. એ વૃક્ષો પણ નૂર છે. અને નૂર શું છે? રાજ્ય. અચ્છા, પરમધામમાં જલ છે? મારા વાલાજી ચાલો જમના, તો જલ છે, પણ જલ કયું છે? નૂર. આ સંસારનું પાણી છે એવું પાણી ત્યાં નથી. રાજ્ય પોતે જલ સ્વરૂપે પ્રગટ થઈને વહી રહ્યા છે. સુગંધિત હવાની લહેરીઓ વાઈ રહી છે. આ સુગંધિત હવા કોણ છે? રાજ્ય. રેતીના કણ છે, એ કોણ છે? રાજ્ય. પરમધામની એક એક ન્યામત રાજ્યનું સ્વરૂપ છે. તો એ અનંત ન્યામતો, પરમધામની અનંત વસ્તુઓ અને પરમધામની રૂહો, એ બે વચ્ચે કોઈ અંતર ખરું? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. જરા સમજી વિચારીને જવાબ આપજો. ફરી પૂછું જરા. એ પરમધામની અંદર જેટલી ન્યામતો છે, મોહલાતો, બાગ, બગીચા, વૃક્ષો, જલ, જીમી, વાયુ, તેજ, આકાશ, પશુ, પંખી, ખૂબી, ખુશાલી, જેટલી છે એ બધું જ. અને રૂહો, એમની વચ્ચે કોઈ અંતર, કોઈ ફરક ખરો છે? આ ફરક સમજાવું કે બધી ન્યામતો રૂહોને રીઝવવા માટે છે. ચાલો, સમજમાં આવી ગઈ વાત? નાઈ ભાઈ, સ્વરૂપ તો બધું રાજ્યનું જ છે, પણ એનું પ્રયોજન શું છે? રાજ્ય ઈશ્ક કોને કરે છે? રૂહોને. પશુ પંખીઓને ના, એ આનંદની લીલા છે, આ ઈશ્કની લીલા છે, આ ઈશ્કનું સ્વરૂપ છે. એ ઈશ્કને રીઝવવા માટે ધનીની રૂહોને, પોતાની રૂહોને રીઝવવા માટે પોતે અનંત સ્વરૂપ ધારણ કરી લીધા છે. તો રૂહો એ નિસ્બતનું સ્વરૂપ છે, બાકી બધું આનંદનું સ્વરૂપ છે. આખી પરમધામની હકીકત કોના માટે છે? નિસ્બત માટે. રૂહો છે તો પશુ પંખી છે, રૂહો છે તો બાગ બગીચાઓ છે, રૂહો છે તો મોહલાતો છે. નહીં તો જરૂર શું છે મોહલાતોની? પરમધામમાં મોહલાતોની આવશ્યકતા શી? રૂહો સાથે લાડ કરવા માટે. પશુ પંખીઓની આવશ્યકતા શી? રૂહોને ખુશ કરવા માટે, રૂહોને રીઝવવા માટે. તો રૂહો માટે બધું છે. તો રૂહો શું બની ગઈ? આ આપણી નિસ્બત છે. આ વાત
અંદર ઉતારી લેજો, ટપ્પી પડે તો ખાસ સમજી લેજો કે આપણે રાજ્યની ખાસલ ખાસ છીએ, રાજ્યના કાળજાનો કટકો છીએ. એટલો બધો અધિક પ્રેમ કરે છે રાજ્ય કે પોતાની રૂહોને રીઝવવા માટે અનંત અનંત લીલાઓ કર્યા કરે. એવી રૂહો નિસ્બતી રૂહો છીએ આપણે. હવે મને કહો, જ્યારે સવારે ત્રીજી ભૂમના ઝરોખે આપણે આવી ગયા, એમ આવો છો ભાઈ, શયન ક્યાં કરીએ છીએ? પાંચમી ભૂમ. અને પાંચમી ભૂમ થી સવારે ત્રીજી ભૂમના ઝરોખે આવ્યા. આગળ 10 મહેરાબોના મંદિર છે, મોટું ઝરોખો બાલ્કની, અને રાજ્ય સવારના પોરમાં એ બાલ્કનીમાં આવીને ઉભા રહે છે. એકલા ના, સાથે બધી જ રૂહો ત્યાં આવે છે. અને સામે દેખાય છે શું? ચાંદની ચોક. તો ચાંદની ચોકમાં શું ભર્યું છે? સવારમાં પરમધામના બધા જ પશુ પંખી ચાંદની ચોકમાં આવી ગયા છે. કઈ પ્રકારની લીલાઓ કરતબ કરે છે. કોઈ ગીત ગાય છે, કોઈ સંગીત કરે છે, કોઈ નાચે છે, કોઈ કૂદે છે, કોઈ અનંત અલગ અલગ વેશભૂષાઓ પહેરી અને રીઝવી રહ્યો છે. આ પશુ પક્ષીઓનો અનંત મેરાવડો જે સવારે ચાંદની ચોકમાં થાય છે, એ કોને રીઝવવા? વેરી ગુડ. હવે આંખ ખુલી ગઈ ને? હે, કોને રીઝવવા થાય છે? રાજ્યને? બિલકુલ નહીં. એ પશુ પંખી બન્યું છે કોણ? શું કરવા બન્યા છે? અરે રૂહોને લાડ કરવા માટે બન્યા છે. તો એ પશુ પંખીઓ બનીને રાજ્ય ત્યાં કોના માટે પહોંચ્યા? અમારી રૂહોને ખુશ કરવા માટે. અને આપણે રાજ્યની બાજુમાં જ ઉભા રહી અને પશુ પક્ષીઓને જોઈ રહ્યા છે. રાજ્ય જોજો પેલો વાંદરો કેવું કૂદે છે. રાજ્ય કે મને તો ખબર છે ભાઈ એ કેવું કૂદે છે, પણ તને ખુશ કરવા માટે એ વાંદરો કૂદે છે. મને ખબર છે વાંદરો કોણ છે. ખબર છે ને એમને કોણ છે વાંદરો? હા, પોતે જ બન્યા છે. શું કરવા? હવે રાજ્યનું કામ શું છે પરમધામમાં? હક કો ઓર કછું કામ નહીં. પરમધામમાં રાજ્યને કઈ જ કામ ધંધો નથી. એક જ કામ, એને રૂહો લાડ લજ્જત, રૂહોને લાડ કરવા, રૂહોને પ્રેમ કરવો, રૂહોને ખુશ કરવી, રૂહોને રીઝવવી, એ સિવાય રાજ્યને બીજું કોઈ કામ જ નથી. ભૂલ પડી ગઈ આપણે કે પરમધામમાં દાવો શાનો લઈ લીધો આપણે? આશિકી બોલી નાખી. રાજ્ય હમ તુમ્હારે આશિક. રાજ્ય કે છે બેશક રૂહો ઈશક તુમ્હારા જ્યાદા હૈ. મને ખબર છે મારી રૂહો તમારી અંદર ભરપૂર પ્રેમ પડ્યો છે. આશિક ન કહીયો કોઈ. તમે આશિક ન કહી શકો. તમે મારી માશુકા છો, હું તમને રીઝવું છું. કેવી રીતે રીઝવે છે રાજ્ય? હવે ખબર પડી? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ ખબર એને જ પડશે જે આશિક અને માશુકની લીલા કરીને અહીં આવ્યા છે. બાકી તો આપણા માટે કથા, સમજાય ને? બાકી બધા માટે શું બની ગયું? આ કથા. કથા કોની હોય? ત્રીજા વ્યક્તિની. કથા ત્રીજી વ્યક્તિની હોય. આ લીલા કોની છે? મારી. આપણી એ નહીં. માથે લેશે તેને કહું છું ભાઈ. આ લીલા મારી અને રાજ્ય વચ્ચેની છે. આ સુખ મારું છે. પરમધામ કોઈ પણ લીલામાં, યાર શું કહું તમને, કોઈ પણ લીલામાં 3 પાર્ટી હોય. એક લીલા કરવા વાળી, બીજું જેની સાથે લીલા કરે છે એ, અને ત્રીજું જોવા વાળી. 3 પાર્ટી હોય ને. ફરી વાર સમજો. એક લીલા કરે છે, બીજો જેની સાથે લીલા કરે છે, અને ત્રીજો જોવા વાળો. પરમધામમાં આપણે કઈ પાર્ટી છીએ? પહેલી, બીજી કે ત્રીજી? બોલો બોલો. હવે આ એ જ ઓળખવા છે રાજ્યને. આપણે એક રાજ્યને પ્રેમ કરે છે એ, એક પ્રેમ કરવા વાળી, બીજી જેને પ્રેમ કરે છે, અને ત્રીજી જોવા વાળી. પરમધામમાં ફર્સ્ટ પાર્ટી કોણ? હું. રાજ્યને બહુ જ પ્રેમ કરું છું. બીજી પાર્ટી કોણ? રાજ્ય. કારણ કે હું રાજ્યને પ્રેમ કરું છું. અને ત્રીજી પાર્ટી કોણ? પરમધામમાં ત્રીજી પાર્ટી છે જ નહીં. નો થર્ડ પાર્ટી. આ આશિક અને માશુકની લીલા છે મારા સાથીઓ. એક આશિક, એક માશુક, બે સિવાય ત્રીજો કોઈ હોય જ ના શકે. પરમધામની લીલામાં
શું થઈ ભાઈ? ભૂલ પડી મારી કઈ બોલવામાં? હા, પરમધામની લીલામાં આશિક અને માશુક બે સિવાય ત્રીજી કોઈ પાર્ટી છે જ નહીં. હું અને મારો પ્રીતમ, હું અને રાજજી, આ મારા બંનેની લીલાઓ છે. હું રાજજીને રીઝવું છું, રાજજી મને રીઝવે છે. જો રૂહ અર્શ કી મોમિના, રાજજી કહે છે જે પરમધામની રૂહ છે એ મોમિન, તીન સબ કી એ નિસ્બત, એ રૂહોની નિસ્બત કોણ છે? તો રાજજી. આપણું પ્રેમનું પ્રતિબિંબ કોણ છે? રાજજી. આપણો રાજ્ય પ્રેમ કરવા માટેનો આપણા પાસે સામે પરિચય કોણ છે? તો માત્ર રાજજી. રાજજી સાથે આપણો પ્રેમ છે, એ આપણો ઓબ્જેક્ટ છે, એટલે એ આપણી નિસ્બત છે. આપણે રાજ્યની નિસ્બત છીએ તો રાજ્યના ચરણ આપણી નિસ્બત છે. દિલ મોમિન અર્શ ઇન માયનો, ઇન દિલ में हक सूरत. બોલીએ તો છીએ આપણે, अर्श तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम. अर्श दिल ક્યારે કહેવાય? अर्श दिल ક્યારે કહેવાય? જરા સમજો, ફરી જરા અલગ દ્રષ્ટાંત આપીને સમજાવું. હું એમ કહું કે બેન મને પાણીનો ગ્લાસ આપો ને, તો શું ભરી લાવશો તમે? મેં માંગ્યું શું? પાણીનો ગ્લાસ. ગ્લાસ શેનો હોય? પાણી નો હોય. પાણી ગ્લાસ તો સ્ટીલ નો હોય. મેં માંગ્યું શું? મને પાણીનો ગ્લાસ આપો ને ભાઈ. ગ્લાસ શાનો છે? સ્ટીલ નો. પણ પાણીનો ગ્લાસ કેમ કયો? અંદર પાણી ભર્યું છે એટલે. હું એમ કહું મને દૂધનો ગ્લાસ આપો, તો ગ્લાસ તો સ્ટીલ નો જ છે કે કાચનો છે? દૂધનો ગ્લાસ કેમ કહેવાયો? અંદર દૂધ ભરાયું છે. તો અર્શ દિલ ક્યારે કહેવાય? જ્યારે દિલમાં અર્શ ભરાયું હોય. બાકી દિલને શું કહેવાય? મજાજી. મજાજી એટલે દુનિયાનું. જેમાં કચરો ભર્યો છે એ દિલ મજાજી, જેમાં રાજજી ભર્યા છે એ દિલ અર્શ થઈ ગયું. હવે બોલો, અર્શ તમારા છે? થોડું થોડું, 50-50. अर्श तुम्हारा मेरा दिल है. ક્યારે કરશું અર્શ દિલ આપણે? જે દિલમાં અર્શ ભરાયું છે, જે દિલમાં રાજજી બેઠા છે. રાજજી અને પરમધામ બે અલગ વસ્તુ નથી. જ્યાં રાજજી છે ત્યાં પરમધામ છે, જ્યાં પરમધામ છે ત્યાં રાજજી છે. આખું પરમધામ છે શું? રાજજીનું તો દિલ છે ભાઈ. પરમધામ કોઈ સ્થૂળ થોડું છે, જેમાં જગતમાં આ સામે બિલ્ડિંગ છે તો સ્થૂળ છે, પાછળ બિલ્ડિંગ છે તો સ્થૂળ છે. પરમધામમાં કોઈ બિલ્ડિંગ સ્થૂળ તો જડ તો કશું છે નહીં, બધું જ ચેતન. અને છે શું? રાજ્યના દિલમાં જે કંઈ છે એ પ્રગટ થયું છે. તો આખું પરમધામ શું છે? રાજ્ય. તો જ્યાં રાજ્ય ત્યાં પરમધામ. અર્શ તમારા, બોલો હવે. તો રાજ્યનું દિલ, રાજ્ય ક્યાં આવી ગયા? દિલમાં આવ્યા તો અર્શ દિલ કહેવાય, નહીતર એક ભાઈ એક ફંક્શનમાં ઉભા ઉભા ચા પીતા હતા, કપમાં લઈને ચા પીતા હતા, અને પાછળથી ધક્કો વાગ્યો, ચા ઢોળાઈ ગઈ. ચા કેમ ઢોરાઈ? બસ ભાઈ, ચા કેમ ઢોરાઈ? પાછળ એક ભાઈ ફંક્શનમાં ઉભા રહીને ચા પીતા હતા, પાછળથી ધક્કો વાગ્યો, ચા ઢોરાઈ ગઈ. ચા કેમ ઢોરાઈ? ધક્કો વાગ્યો એટલે ના, કપમાં ચા હતી માટે ચા ઢોરાઈ. અંદર દૂધ હોત તો અને પાણી હોત તો? બોલો, ચા કેમ ઢોરાઈ? આપણા દિલની અંદર જે ભરેલું હશે એ ઢોરાશે. ધક્કા તો વાગશે, ધક્કા રોજ વાગશે. જીવ થશે, અહંકાર તો અહંકાર નીકળશે, અને પ્રેમ તો પ્રેમ નીકળશે. શું ભરવું છે દિલમાં? અને ભર્યું છે શું આપણે? આમાંથી પ્રેમ કેટલાય ભર્યો છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આમાંથી પ્રેમ કેટલાય ભર્યો? જરા આગળ કરજો.
આંગળી કરજો પ્રેમ પોતાના દિલમાં પ્રેમ કેટલાય ભર્યો છે એનીવન